ક્યારેક આપણે બધા એક દીવા જેવા હોઈએ છીએ, પ્રકાશ ભરેલા પણ પવનથી ડરતા. એક નાનકડા ગામમાં કેશવ નામનો યુવક રહેતો હતો. તે હોશિયાર હતો, મહેનતી હતો, પણ મનથી બહુ અશાંત હતો. નાની વાત થાય તો આખો દિવસ વિચારતો, કોઈ ટીકા કરે તો અંદરથી તૂટી જતો. તેને લાગતું, લોકો ખરાબ છે, પરિસ્થિતિ ખરાબ છે અને નસીબ તો હંમેશા તેની સામે જ છે. એક દિવસ તે ગામના વૃદ્ધ સાધુ પાસે ગયો. કેશવ થોડું દુઃખી અવાજે કહે છે, બાપા, મારું મન શાંત કેમ નથી રહેતું? હું બધું સાચું કરું છું, પણ અંદરથી સુખ મળતું નથી. સાધુએ કંઈ જવાબ આપ્યો નહીં. સાંજ થઈ રહી હતી. આકાશમાં નારંગી રંગ ફેલાતો હતો. સાધુએ શાંતિથી એક દીવો લીધો અને કેશવને આપ્યો. સાધુ ધીમે ઊંડા અવાજે બોલે છે, આ દીવો લઈને નદી કિનારે જા. પવનમાં દીવો બૂઝી નહીં એવો પ્રયત્ન કર. કેશવને સમજાયો નહીં, પણ તેણે દીવો લીધો અને ચાલ્યો. થોડો આગળ ગયો, પવન આવ્યો, દીવો બૂઝી ગયો. તેણે ફરી દીવો સળગાવ્યો, ફરી આગળ ગયો, ફરી પવન, ફરી દીવો બૂઝી ગયો. હવે કેશવને ગુસ્સો આવ્યો. આ પવન કેમ અટકતો નથી? હું તો પ્રયત્ન કરી રહ્યો છું. થાકીને હારીને તે પાછો સાધુ પાસે આવ્યો. બાપા, આ શક્ય નથી. પવન હોય ત્યાં દીવો કેવી રીતે બળે? સાધુ હસ્યા. એવો હાસ્ય જેમાં જવાબ છુપાયેલો હોય. સાધુ, બેટા, દીવો નબળો નથી. તું દીવાને ખુલ્લો રાખ્યો છે. જો દીવાને લાંટરમાં મૂકી દે તો પવન તેનું કશું બગાડી શકશે નહીં. એ ક્ષણે કેશવ સમજી ગયો. સાધુ આગળ કહે છે, તું દીવો છે. તારો આત્મબળ એ તારો પ્રકાશ છે. પવન એટલે લોકોના શબ્દો, પરિસ્થિતિઓ, સુખ અને દુઃખ. જો તું તારા મનને સમજણ, વિવેક અને આત્મજ્ઞાનની લાંટરમાં રાખીશ તો બહારનો કોઈ પવન તને બુઝાવી શકશે નહીં. એ દિવસ પછી કેશવ બદલાયો. લોકો કંઈ કહે તો તે પહેલાં પોતાનું મન જુએ. પરિસ્થિતિ મુશ્કેલ આવે તો તે અંદરનો દીવો મજબૂત કરે. સમય ગયો અને એ જ કેશવ ગામમાં શાંતિનું ઉદાહરણ બની ગયો. થોડો સમય ગયો. લોકો પૂછતા કે તું એટલો શાંત કેવી રીતે રહે છે? કેશવ કહે છે, હવે હું પવન રોકતો નથી. હું ફક્ત દીવાને સાચી જગ્યાએ રાખું છું. બહારની પરિસ્થિતિઓ આપણા હાથમાં નથી, પણ અંદરનો દીવો કેવી રીતે રાખવો એ હંમેશા આપણા હાથમાં છે.